મહિલાઓ આવી કે ખરેખર એ પ્રશંસનીય છે કે મહિલાનો જ વિષય છે અને મહિલાઓની હાજરી હોવી જોઈએ. પરંતુ હવે જે હોય છે આપણને મહિલાઓને માર્ગદર્શન આપે એવા પીપલ્સ બેંકના ડિરેક્ટર છે, એ આપણા માટે ગૌરવની વાત છે. એટલે એમને વિનંતી કરું કે કંઈક પ્રકાશ પાડી. જય ભીમ. આરબીઆઈના નિયમ પ્રમાણે વકીલ સાહેબ અત્યારે અમે ડિરેક્ટરમાં નથી, નવી ટીમ આવી છે. એટલે હું ફક્ત મહિલાઓથી સમાજની મહિલા છું અને સ્કૂલ પ્રિન્સિપાલ છું અને આંબેડકરની વિચારધારાઓ મને ગમે છે. લાંબુ નોલેજ નથી મારી પાસે, એટલે હંમેશા હું જાણવા માટે જ આવું છું કે તમારા બધા પાસેથી મને કંઈક જાણવા મળે. મહિલાઓ વિશે વાત થઈ તો સાહેબે વાત કરી કે અમે 15 ફેબ્રુઆરીએ રમાબાઈ મહિલાનો એક સરસ આવો કાર્યક્રમ રાખેલો હતો. આ સ્ટેજ પર ફક્ત ને ફક્ત મહિલા બેઠેલી હતી, પણ ઓડિયન્સમાં મહિલાઓની સંખ્યા ઓછી હતી. નાનુભાઈ અને ડૉક્ટર પરીક્ષિત રાઠોડ સાહેબ સાથે જ્યારે અમારી ચર્ચા થઈ કે નૈનાબેન આ પ્રમાણે આપણે મહિલાઓની બ્રિગેડ ઊભી કરવી છે કે જ્યાં ત્યાં મહિલાઓની સંખ્યા ઓછી છે, એનું કારણ મેં ત્યારે આપેલું હતું. કારણ કે હું જ્યારે પ્રાથમિકમાં હતી, પ્રાથમિક શિક્ષણ લેતી હતી, ત્યારે મારા પિતાશ્રી વિરમગામમાં નોકરી કરતા હતા રેલવેની, અને ત્યાં મેં આ જ્ઞાતિવાદ જોયો છે. મેં એમને સ્પષ્ટપણે કીધું કે આ સુરત છે, સુરતની મહિલાઓના પતિશ્રી કમાય છે અને મહિલા ઘરમાં બેઠી છે, એને એક ફોરવ્હીલ છે, એક ઘર છે, એને આ જ્ઞાતિવાદ જોયો નથી, આંબેડકર વિશેનું પૂરું જ્ઞાન નથી, એટલે સંખ્યા ઓછી જ રહેશે. અને કદાચ હું નાનુભાઈ અને પરીક્ષિત સાહેબને પૂછું કે મારી વાત સાચી પડી. હું એવું માનું છું કે મહિલામાં જાગૃતિ આવવી જોઈએ, કારણ કે એને ઘર, પરિવાર અને બાળકોનો ઉછેર કરવાનો છે. સાથે શિક્ષિત બની છે, પણ જે ખરેખર સમાજ પ્રત્યે આપણને જાગૃતિ હોવી જોઈએ તે નથી. અત્યારે સાહેબે વાત કરી કે ઘણી બધી મહિલા મંડળો છે, ચાલતા પગપાળા બધે જાય છે ખરી, પણ અહીંયા આવવામાં સંકોચ છે. એમાં ખબર નહીં પુરુષો પત્નીને સાથે લાવતા નથી કે કેમ, પણ હું અને મારા પતિ લગભગ લગ્ન કર્યા પછી અમે ચોપાટી પર બેસવા નથી ગયા, પણ સમાજના કે આવા કોઈ કાર્યક્રમ હોય, સાહિત્યનો મને રસ છે તો સાહિત્ય હોય, નાટક હોય, સંગીત હોય, તો તે કાર્યક્રમમાં અમે સજોડે હોઈએ અને હોઈએ જ છે. એટલે ખરેખર મહિલાઓએ જાગૃત થવું જ જોઈએ. મહિલા જાગૃત થશે તો પરિવારને આગળ લાવશે, પરિવાર આગળ આવશે તો સમાજ, અને સમાજ આગળ આવશે તો ગામ અને દેશ. જય હિન્દ. ખૂબ સરસ નૈનાબેન, તમે જે તમારી જર્ની અને વિચારો મૂક્યા, અને માતા રમાબાઈ ના આપણે 15મી ફેબ્રુઆરી અહીંયા જ મિત્રો પ્રસંગ ખૂબ સરસ. મિત્રો ઘણી વખત આજે હું મારી વાત કરું આપને સૌને કે અમે 150ની સંખ્યાથી 200ની 150 સવાસોથી 150ની વચ્ચે અમે સંખ્યાનો વિચાર કર્યો. અમે આ આયોજન માટે હું, પછી આરજે પટેલ સાહેબ, નાનુભાઈ અને બધા લોકો લગભગ 8-10 દિવસ પહેલાથી વિચાર કરતા હોઈએ, એનું લખાણ કરતા હોઈએ, એના માટે કંઈક ને કંઈક વિચારોને આપણે કરીએ, ત્યાર પછી આ પ્રોગ્રામ થતો હોય. અને મિત્રો આપ પણ બધા જ એવા લોકો છો કે જે વિચારોના બાદશાહ છો. સમાજમાં જે ઓછી સંખ્યા છે, પણ ઓછી સંખ્યા કરતા વિચારોની બૌદ્ધિકતા ખૂબ મોટી છે, એ આપણને અહીંયા જોવા મળે છે. આપણો એક 7મો વિષય જે અમે પસંદ કર્યો એ છે એક વ્યક્તિ એક મત દ્વારા લોકશાહીના મજબૂત પાયા અને સર્વાંગીણ મતાધિકારની સ્થાપના.
વિષય છે. એક ધનાઢ્ય હોય અનિલભાઈ અંબાણી કે મુકેશભાઈ અંબાણી કે અદાણી, એમના મતની કિંમત પણ અને મારો અહીંયા સફાઈ કામદારનો સફાઈ કરતા કર્મચારીઓ છે એની મતની કિંમત પણ સરખી. આ બાબા સાહેબના દ્રષ્ટિકોણ મિત્રો હતા. આપણને મતાધિકાર 1935 ની વાત કરીએ તો જે લોકો 15% જે લોકો ટેક્સ ભરતા હતા એવા લોકો માટે 1935 માં પણ ફર્સ્ટ ઇલેક્શન થયું હતું ભારતની અંદર. ત્યારે 15% લોકોની મત દેવા માટેનો અધિકાર હતો. કેટલા લોકોનો? 15%. બાબા સાહેબે કોન્સ્ટિટ્યુશન આપ્યું. વિશ્વના બીજા દેશોની અંદર મહિલાઓને પણ અધિકારો નહોતા. વિશ્વના પ્રગતિશીલ દેશોને પણ અધિકારો નહોતા. એ પહેલા ભારતની અંદર કોન્સ્ટિટ્યુશન લાગુ થયા કે તરત તમામ લોકોને બાબા સાહેબે એક વ્યક્તિ એક મત નો અધિકાર આપ્યો. આ બાબતમાં ઓડિયન્સમાંથી આ મતાધિકારની શું તાકાત છે, આ મતાધિકારથી તમે શું મેળવી શકો છો, આ મતાધિકારથી તમે શું પરિવર્તન કરી શકો છો, એ તાકાત તમારા હાથમાં આપી છે. આપણે આ મતાધિકારનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો, અથવા આપણી જાગૃતતા કેટલી છે? આ જાગૃતતા માટે હું મંચને વિનંતી કરું કે તેમના વિચારો વ્યક્ત કરે. બહુ સરસ વાત છે, સરસ મુદ્દો છે કે મતનો અધિકાર આજનો એ રંગ દરેક વ્યક્તિને એક મતની વેલ્યુ છે. એ મતના આધારે સરકાર નિમણૂક થાય થઈ અને સંસદમાં જાય છે. તો એ લોકોની રજૂઆત સાંભળીને સંસદ પાર્લામેન્ટ ચલાવતા હોય. પાર્લામેન્ટના આધારે જે કઈ નિયમો કાયદા હિતમાં અને જનહિતમાં બંધ. હવે જે મતનો અધિકાર છે એ 1927 જ્યારે સાયમન કમિશન ભારતમાં આવે છે અને પ્રથમ ગાંધીજીને મળે છે અને પૂછવામાં આવે છે ત્યાં મતનો અધિકાર માત્ર 3 વ્યક્તિઓને હતો. એક રાજા, બીજો એક પ્રોપર્ટીમાં ટેક્સ ભરતા હોય તે ટેક્સ ભરનારને, અને ત્રીજો 7મું ધોરણ પાસ હોય એવા 3 વ્યક્તિને મળતો હતો. અને એ વિચારો સાયમન કમિશને બાબા સાહેબ પાસે આવ્યો. બાબા સાહેબે પૂછ્યું કે ગાંધીજીનો શું અભિપ્રાય છે? તો અભિપ્રાય એમણે કહ્યો ત્યારે બાબા સાહેબ એકદમ સ્તબ્ધ થઈ ગયા કે જો આ જે મતનો અધિકાર છે તો અમને એસસી, એસટી, ઓબીસી લોકોને ભણવાનો અધિકાર નથી, એટલે અમે 7મું ધોરણ પાસ થતા નથી. નંબર 1. નંબર 2, અમને મિલકત રાખવાનો અધિકાર નથી, એટલે અમને મતનો અધિકાર મળવાનો નથી ને અમે તો રાજા છે જ. એટલે બાબા સાહેબની વાત સાંભળીને બાબા સાહેબે 1930માં રાઉન્ડની કોન્ફરન્સમાં આ વાત ભારતમાંથી પ્રતિનિધિત્વ કરવા ગયા. ત્યારે બાબા સાહેબ જ્યારે સ્ટીમરમાં બેસતા હતા ને ત્યારે એમના ભાઈ એમની પાસે આવીને કહ્યું, ભીમ તારો દીકરો ગુજરી ગયો છે. તો સમજો, ઇમ્પોર્ટન્ટ વાત છે. ભીમ તારો દીકરો ગુજરી ગયો છે. એટલે બાબા સાહેબ ધ્રુજકે રડ્યા, પોતાની ને સંભાળી નથી અને કહ્યું કે જો હું આજે આ રાઉન્ડની કોન્ફરન્સમાં નહીં જઈશ તો મારા 7 કરોડ આપણા એસસી, એસટી, ઓબીસી ના લોકોને અન્યાય થશે અને અન્યાય સામે મારે જવું જ પડશે. બાબા સાહેબ પાસે કફનના પણ જોગવાઈ નહોતી
અને બાબા સાહેબે પોતાની જાતને સંભાળ્યા પછી બાબા સાહેબ ગયા, બાબા સાહેબ સ્ટીમરમાં ગયા અને રાઉન્ડિંગ કોન્ફરન્સમાં ગયા. એટોર્ની જનરલ અને ગવર્નર બ્રિટિશ સરકારમાં એમણે જે વાતો કરી અને 1.5 કલાકનું ભાષણ કર્યું, એ ભાષણના અંતે ચર્ચિલે એવું કહ્યું કે આ એક ભારતથી આવેલી વ્યક્તિ છે અને ખૂબ જ બુદ્ધિશાળી છે અને હક અને અધિકારની વાત કરે છે ને એના આધારે આપણને મતનો અધિકાર આપણને મળ્યો છે, પણ આપણે એ મતનો અધિકારની કિંમત સમજતા નથી. આજે ઈવીએમ થી શું થઈ શકે છે એ આપને બધાને ખબર હશે. એટલે ઈવીએમ થી મતનો અધિકાર છીનવાઈ જાય છે. એની બોમ્બેમાં હમણાં જ મહારાષ્ટ્રમાં એક પિટિશન થઈ અને પિટિશન બોમ્બે હાઈકોર્ટે દાખલ કરી છે. હવે પરિણામ શું આવે કે અમુક વસ્તુ મર્યાદા હોય છે, એટલે હું એ રીતે જ વાત કરીશ કે પિટિશનના આધારે શું નિર્ણય આવે ખબર નહીં, પરંતુ આપણો મતનો અધિકાર છીનવાઈ જવો જોઈએ નહીં, નંબર 1. અને મતના અધિકારના પ્રમાણે રિઝર્વેશન પોલિસીના આધારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 120 સીટ છે. 120 સીટે 12% એટલે 9 સીટ એસટી ની હોવી જોઈએ અને 14% પ્રમાણે એસટી ની છે તો ગણી નાખો એટલે 9 સીટ એસટી ની હોવી જોઈએ, પરંતુ આપણને 2 સીટ કે 3 સીટ જ મળે. આપણે કઈ જાગતા જ નથી, આપણે અમલ કરવા તૈયાર જ નથી, આપણે કોઈ વાતની લડત કરવા તૈયાર નથી. આજે મેયર જે થશે, આજે 1995 પછી તે પહેલા આપણા મેયર થયા હતા, હવે મેયર ક્યારે થશે ખબર નથી. એટલે એસટી કે ઓબીસી ને મેયર થવાનો વાળો ક્યારે આવે કાંઈ ખબર નહીં. એ કમલસિંહભાઈ ચૌધરી સીએમ થઈ ગયા પછી આપણને તો તક મળી જ નથી. જય હિન્દ. એક મતની શું કિંમત